એટલે રાજાએ એમ કીધું કે પ્રધાન, તમે મને જો 3 સવાલના જવાબ આપી દો ને તો હું તમને અડધું રાજ આપી દઉં. પહેલો સવાલ એ છે કે આ જગતનું, આ દુનિયાનું મોટામાં મોટું સત્ય કયું? બીજો સવાલ એ છે કે આ જગતનો મોટામાં મોટો વિશ્વાસઘાત, દગો એ કયો? અને કે ત્રીજો આ દુનિયાની સૌથી મોટી મજબૂરી કઈ? જો તમે 3 સવાલના જવાબ આપી દો ને તો હું તમને અડધું રાજ આપી દઉં. એ પ્રધાન એ જવાબની ગોતવા ગોતતા એક સંત મહાપુરુષની ઝૂંપડી આગળ નીકળ્યા. એટલે મહાપુરુષે કીધું, આવો પ્રધાન. પ્રધાન વિચાર કરે કે મેં કોઈ આ મહાત્માને જોયા નથી, મારો કોઈ એમને પરિચય. તો મને એમ કહી દીધું કે આવો પ્રધાન. થોડા અચંબિત પામી ગયા. રેવા બાદ મહાપુરુષે કીધું, આપ 3 સવાલની ચેષ્ટા લઈને અહીંયા આવ્યા છો, એના જવાબ માટે અહીંયા આવ્યા છો. એટલે તો પ્રધાન ઓર ખુશ થઈ ગયા, આતુર બની ગયા કે મારા 3 સવાલના જવાબ આ સંત મહાપુરુષ જોડે જ મળશે. એટલે મહાપુરુષે સામેથી કીધું, તમારો પહેલો સવાલ કે આ જગતનું મોટામાં મોટું સત્ય આજ છે ને? તો કે હા બાપુ. કે આ જગતનું મોટામાં મોટું સત્ય હોય તો તમારું મૃત્યુ છે. સૌનું એક દિન નક્કી છે ને, એમાં કોઈ બે મત નથી કે મૃત્યુ છે એ 100% છે. કે એ જગતનું મોટામાં મોટું સત્ય છે. એક દિવસ મારે તમારે બધાને જવાનું છે. આનાથી બીજું મોટું સત્ય હોય જ ન શકે. કે બીજો સવાલ તમારો એ છે કે આ જગતમાં મોટામાં મોટો દગો, વિશ્વાસઘાત એ કયો? કે તમારે ક્યારે મૃત્યુ આવી જશે અચાનક, કંઈ ખબર નહીં રહે, એનાથી મોટો દગો ખરો? આપણે અત્યારે બોલતા ચાલતા છીએ, ઘડીમાં શું થઈ જાય કોઈને ખબર ખરી? એનાથી મોટો વિશ્વાસઘાત, એનાથી મોટો દગો કયો હોય છે? આપણે ઘણા નથી કહેતા કે ઓલા ભાઈ જે અમારી જોડે બેઠા હતા, ઘરે ગયા, સમાચાર સાંભળ્યા કે મૃત્યુ પામ્યા છે. સૌથી મોટો દગો. એક વાર નાની વાત વચ્ચે યાદ આવી કહું. એક વાર એક બાપુના આશ્રમે એક ભગત આવે. ભગત આવીને બેસે. એટલે બાપુએ એક દિવસ એને કહી દીધું કે તારી આજથી 20મા દિવસે મૃત્યુ છે. બહુ બધી મોટી વાતો કરતો એટલે બાપુએ એક દિવસ કહી દીધું, તારા 20મા દિવસે મૃત્યુ છે. એટલે એને એમ થઈ ગયું કે હવે મારે 19 દિવસ જીવવાનું છે. અત્યાર લગી ભલે મેં જે કર્યું એ ખોટા સાચા કર્મ કર્યા, પણ હવે હું કોઈ સંત સાધુના